ના ઘરે ફરીને આવતા રહ્યા છે ને મોટા બેનના ઘરેથી લાડકવાઈ ભાણી છી ડાઈ બોલતા ખરી કઈક વિડીયો બેટા વાળા ખેતરમાં વાવણી કરવાનું બાકી હતું કેમ કે ટ્રેક્ટરમાં ખેડાવી જય માતાજી જય કૃષ્ણ દેવ તો કેમ છો બધા હું મેં કરું છું બધા મજામાં છે હું પણ મજામાં છું તો બધાને હાથે નરવા રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું તો અત્યારે બપોર થઈ ગયું છે પણ બપોરે થોડો ઘણો ટાઈમ છે પછી અમારે કામ છે વાવણી કરવાનું છે ઓરવાનું એવું એટલે મોટા બેનનો ફોન આવ્યો હતો તો અહીંયા આવજો આંટો મારવા એમ કીધું એટલે જઈ આવીએ દયા બહુ અવાજ કરે છે ખબર નહીં કેમ ચાલો જાવ દો એક ને બીજું કઈ નહીં અને આમ રહીને અમારા મોટા બેનના ઘરે જવાય છે તો અહીંયાથી બીજું કાંઈ છે ને કેળા જેવું છે તો કેળા લઈ લઈએ કેમ કે ભાણિયાઓ માટે મારે ખાવું છે બેટા ત્યાં બસ લેખા તો ફ્રેન્ડ્સ અમારા ખેતરમાં કરવા માટે આવ્યું છે ટ્રેક્ટર અને મારા કાકા ટ્રેક્ટર રાખવા માટે આવી ગયા છે બધું છોડાઈ ગયું છે હવે આ બધું જોઈ શકો છો તમે રાખી દીધું તો કાલે ઉપરવાળાનું કઈ ઠેકાણું નહીં આ હાકી દીધું ઓર દીધું આવ કયા મોરવાનું માં હા કાઢવાનું માં ટ્રેક્ટર હોવ તો અમારી ફણસ ગયા વર્ષે અહીંયા પપ્પાએ વાવી છે તો ગયા વર્ષે ખાઈ ગઈ હતી બકરી અને આ વર્ષે ખાઈ ન જાય કેમ કે વાડ કરેલી રાખી પણ અત્યારે હળ હાંકવા માટે ટ્રેક્ટર હકારવા માટે કાઢી નાખી છે એટલે બકરી આવીને ખાઈ જાય કેમ કે બકરા અહીંયા છૂટા હોય ને એટલે તો પપ્પા જવાનું કહે છે અમારા ખેતરમાં ખેડાઈ ગયું છે મસ્ત મજાનું સરસ અને આ ઘરવાળા ખેતરમાં વાવણી કરવાનું બાકી હતું કેમ કે ટ્રેક્ટરમાં ખેડાવી અને ખાતર નાખ્યું છે પછી ઉપર ટ્રેક્ટર ફેરવી નાખ્યું ટ્રેક્ટરે ખેડાવી નાખી અને હવે પછી વાવણી કરી દઈશું કેમ કે ટ્રેક્ટરે ખેડાવવાનું બાકી હતું એટલે વાવણી કરવાનું પણ બાકી હતું કેમ કે વરસાદ તો પડી ગયો પણ વાવણી કરવાનું બાકી હતું કેમ કે આ થોડીક આમ ઢાળવાળી ને પથ્થરવાળી એવી જમીન હોય એટલે ખેડાવીને પછી જ વાવણી કરાય સારું રહે અને નીચેના જે ડાંગર વાવવાના જે ચાયડા છે એમાં તો ટ્રેક્ટર હાલે એમ નથી કેમ કે પાણી ભરાયું હોય ને કારામ ખૂજી જાય એટલે એ નથી ખેડાયું અને એ પાછળથી ખેડીને પછી ઓલું ડાંગર વાવે ને તો એ હાલે પણ આ મકાઈ તો ઓરી જ દેવી જોઈએ નકર પાછું મોડું થાય મકાઈને પાણી ન થાય અને ડાંગરને પણ વાવી જ દેવી જોઈએ છે નકર પછી વરસાદ પાછળ નહીં પડે ને તો ડાંગર પછી પાકે નહીં એટલા માટે પણ તોય તો એ બાકી રાખી બળદથી કરી જાય છે પણ આ ટ્રેક્ટરથી ખાલી દીધું અને હવે બળદથી ઓરી દઈશે એ હા હવે બિયારણની મકાઈ અલગ અલગ ટાળવાની છે એ કામ હવે મારે કરવાનું છે કરે કાંઈ નહીં મકાઈ ટાળું જો કેવો ફરક લાગે ને આ મોટી મકાઈ અને આ ઝીણી મકાઈ આમાંથી બિયારણ કરવા નોખી કરવાની એટલે ટાળો મોટી મોટી મકાઈ ટાળી હવે આમાં નથી લઈ લીધી છે અને આ નાની નાની દળાવીને લોટ કરીને ખાઈ લેવાનું
રોટલા બનાવીને. તો ફ્રેન્ડ તમે અહીંયા ફરવા આવે ને એ કરો. અહીંયા પણ મારું પ્રિય છે, કેમ કે ખરેખર હકીકતમાં આ ગામ મારા પપ્પાનું ગામ છે. એ અમે રહીએ ને પ્રિપેર હોય તો મારા પપ્પાના મામાનું ગામ છે, પણ મારા પપ્પા ફોન આવી ગયો ને એટલે મેં ન બતાવ્યું. બતાવે આ એ બાજુ દેખાય એ બાજુ આજે પણ તે ઘણા આગળ ના તો ફોન આવી ગયો હતો એટલે વિડીયો શૂટ નહોતો થયો. આ છે અમારા ખરેખર હકીકતમાં મારું પિયર હે ને અલગેશ. અને મારા મોટા બેનનું પણ કામ છે, મોટા બેનનું સાસરિયું એટલે પકડી રહી લે લે તો આવી ગયા છીએ અમે મોટા બેનના ઘરે. અને મોટા બેન તો અહીંયા કપડાં ધોવે છે. અને આ છે મારી હણીબા. સ્કૂલમાંથી આવી વહેલા સ્કૂલ હતી, વહેલા સ્કૂલ હતી એટલે છૂટી ગયા છે. અને અહીંયા અમારા ભાઈ હોળ હાકાલે છે. હું તમને આ સીતું આવી શું કરતી સીતું એ આ શીતલ આવી મારી લાડક આવી ભાણી સી ડાઈ ડાઈ બોલ તો ખરી કાંઈક વિડીયો બોલે ને અંકિત ક્યાં અંકિત પેલા આવી ક્યાં રમતી હતી તું તે મને જોઈ તને ખબર હતી મામી આવે એ કાયા શું કરતો હતો એ કેમ તને ખબર હતી હું આવવાની છે મને ડકો દીકરો ખબર હતી હું આવવાની છે હે નથી ખબર તે મને જોઈ હું આવી છું એવું તને ખબર પડી હતી મામી આવી હે તો અહીંયા બધા બેન ના ઘરે તો બહુ બધા છોકરા છે, રમે છે આ બાજુ બધા અને આ લેસન કરે છે. અને મોટા ભાઈ આ બાજુ હળ હકાલે છે. હા સામે કેમ કે હું માથે અહીંયા નથી ઓઢતી કેમ કે આ મારા ભાઈ છે એટલા માટે નકર અમારે ઓઢવાનું કોઈ બધા બેઠા છે. મારી ભાણીબા નહીં તો વિડીયો જોઈને એમ કહેતા હતા કે મારે એ વિડીયો ઉતારવા આવવું છે એમ કહેતી હતી. આ ઉડીશ આ મોટા ભાણીબા પણ બોલતા નથી, બોલતા ખરે કે તાર વિડીયો ઉતારવા આવું તો બોલતા ખરે હે તાર શીતલ બોલવું હે હાય કીધે હાય કીધે હાય કીધે હાય હાય કેમ છો ઓકે બટેટા ઓકે કેમ છો અસલ બટેટા ને બેટેટા શરમ આવે છે મારી સીતુને. અને અહીંયા છે મારો અંકિત ભાણિયો પણ એ આગો વયો ગયો જતો રહેશે. એનો વિડીયો જોવો ગમે પણ વેળામાં આવું ન ગમે. આમ તો બહુ વાતો કરે ડાયો ડાયો છે પણ ખબર નહીં જતો રહે જો કેરી ખાઈ બધા. તો ફાઇનલી અમે મોટા બેનના ઘરે ફરીને આવતા રહ્યા છે ને મોટા બેનના ઘરેથી સફેદ ચણા કાબુલી ચણા મોટા બેનને ત્યાંથી થોડાક લેતા આવ્યા શાક કરવા માટે. અને લેતા આવ્યા લીંબોળીએથી લીંબુ ઉતારતા આવ્યા કેમ કે મારે લીંબુ શરબત પીવા જોઈએ એટલે. અને પપ્પાના ઘરે લીંબી છે પણ કાપી નાખી છે કેમ કે આંબો ઉપર આવે છે ને એટલે. તો ત્યાંથી હું લેતા આવી. અને સિટીમાં રહેતા હોય તો બજારમાંથી લાવે પણ અમારા ગામડામાં એવું કાંઈ નહીં હોય. જેના ઘરે લાગેલા હોય ને એના ઘરેથી લઈ આવવાના મફતમાં. પપ્પા ઝૂંપડી તો આવા કંઈક વાંસનું બાંધી દીધું છે વાંસ છે ને કેમ કે અંદર ઢાળિયામાં એમાં ઢાળી બનાવેલી હોય બેસવા માટે. વરસાદ પડે તો
અહીંયા બેસીને સારી રીતે જોઈ શકાય અને પવન આવે ગામડામાં. દેશી પંખા છે, દેશી જાળી અહીંયા લગાવી છે મારા પપ્પાએ. સમજી જાજો તમે, જોઈ શકો છો. પપ્પા કે મેં દેશી જાળી લગાવી છે. તો એ કંઈક છે તો કાંઈ નહીં, મળે થોડીક વાર રહીને. હવે થોડીક વાર રહીને મળીએ. હવે વાવણી કરવાની છે પાછી ખેતરમાં, ઓરવાની છે મકાઈ. એટલે પપ્પાએ મને બોલાવી લીધી ફોન કરીને. તો પપ્પાએ ફાઇનલી ગોળ ધાણા તૈયાર કરી દીધા છે અને કંકુ અગરબત્તી કંકુ ને અગરબત્તી ને બધું બિયારણ ને બધું તૈયારી હાલે છે વાવણી કરવા માટે. કેમ કે ગણપતિ દાદાને ગોળ ધાણા ખરાવા ની, એટલે બધી તૈયારીઓ હાલે છે. લાકડું ને એવું બધું હવે તૈયારી છે. બીજી થોડી ઘણી બાકી છે, થોડી ઘણી કરી નાખી છે. આવી રીતના કંઈક ઓરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અહીંયા વાવણી કરે, આપણે અહીંયા કાઠિયાવાડમાં વાવણી કરે કે અને અહીંયા અમારે ઓરે કે, એટલે સુશીલા અને સુશીલાના પપ્પા બે ઓરવાનું ચાલુ કરી દીધું છે. આવી રીતના કંઈક જોઈ શકો છો તમે.